જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, 26 અને 27માં શ્લોક વખતે આપણે જોયું કે અર્જુને પેલા વાત કરી કે ધૃતરાષ્ટ્રના 100 પુત્રો, આ ઉપરાંત રાજાઓના સમૂહ ભીષ્મ, દ્રોણ અને તે પેલો સુતપુત્ર કર્ણ અને આપણા પક્ષના મુખ્ય યોદ્ધાઓ પણ તમારા મુખની અંદર પ્રવેશી રહ્યા છે. અને પછી ભગવાનને વાત કરી કે વક્ત્રાણી તે ત્વરમાણા, અમુક ખૂબ વેગથી આ ભયાવહ એવા જે આપનું દંષ્ટ કરાલાની તીક્ષ્ણ દાઢોને કારણે અત્યંત ભયંકર લાગતા ભયાવહ બીવડાવી દે તેવા મુખની અંદર સીધા વેગથી ત્વરમાણા ખૂબ વેગથી પ્રવેશી રહ્યા છે. પણ કેચિત કેટલાક છે, એમ આપણે જેમ ખોરાકમાં કરીએ, પણ કેટલાકનું શું થાય છે તો કે ચૂર્ણી તેહી ઉત્માંગેહી, એના છુંદાયેલા માથાવાળા, ભીંસાયેલા, કચડાઈ ગયેલા માથાવાળા દષ્ટાને સંદૃશ્ય દશાંતરેષુ સંદૃશ્યંતે, તમારા દાંતોની વચ્ચે ભીંસાયેલા દેખાઈ રહ્યા છે. આટલું સરસ મજાનું અર્જુનનું વર્ણન છે, એની વર્ણન શક્તિ એમણે જે જોયું એ વર્ણવે છે. અને હવે આ બધાને અર્જુન કેવી રીતથી એક ઉદાહરણ દ્વારા રજૂ કરે છે એ 28માં શ્લોકમાં કે યથા નદીનામ બહવઃ અંબુવેગાઃ સમુદ્રમ એવ અભિમુખા દ્રવંતી તથા તવ અમી નરલોકવીરા વિશંતિ વક્ત્રાણી અભિજ્વલંતી. હવે અહીં અર્જુન શું કહે છે કે યથા એટલે જેમ, નદીનામ બહવઃ અંબુવેગા, નદીનામ નદીઓના, બહવઃ અંબુવેગા અનેક જળ પ્રવાહો, સમુદ્રમ એવ અભિમુખા દ્રવંતી સાગર તરફ જ દોડે છે. જેમ નદીઓના અનેક જળ પ્રવાહો સાગરની તરફ જ દોડી જાય છે, તથા તેવી જ રીતે અમી નરલોકવીરા, અમી એટલે પેલા, નરલોકવીરા સંસારના શ્રેષ્ઠ શૂરવીરો શું કહે છે કે તવ વિશંતિ વક્ત્રાણી અભિજ્વલિંતઃ, આપના બધી બાજુથી દેદીપ્યમાન વક્ત્રાણી અભિવિજ્વલંતી, આપના બધી બાજુથી દેદીપ્યમાન અથવા પ્રકાશમાન વક્ત્રાણી મુખમાં વિશંતિ પ્રવેશી રહ્યા છે. જેમ નદીઓના પાણી જળ પ્રવાહોના રૂપમાં સમુદ્ર તરફ ધસી જાય છે, એમાં બધા જે આ પૃથ્વી ઉપરના નરલોકવીરા, જે યશસ્વી વીરો છે આ લોકના, એ બધા આપની અંદર, આપના પ્રજ્વલિત દેદીપ્યમાન મુખની અંદર એ તરફ પ્રવેશી રહ્યા છે અથવા દોડી રહ્યા છે. હવે ખરેખર છે ને, અહીં કાર્ય કારણ ભાવ રજૂ થયો હોય ગુરુત્વાકર્ષણના સિદ્ધાંત પ્રમાણે, જ્યાંથી જેની ઉત્પત્તિ છે ને એ તરફ જાય. દાખલા તરીકે તમે કોઈ પથ્થર કે માટીનું ઢેફું છે એને ફેંકો તો માટીનું સૌથી વધારે જથ્થો કઈ જગ્યાએ છે તો કે પૃથ્વી ઉપર, તો એ ઢેફું પૃથ્વી ઉપર જ આવશે. શું કામ? તો કે માટી બની કેમાંથી? તો કે પૃથ્વીમાંથી. તો એ જ્યાંથી બની છે ને ત્યાં જ જાહે. સમજાય છે? એ જ પ્રમાણે તમે માની લો અહીં દીવાસળી કરો, કાકડો કરો, તમે સ્ટવ સળગાવો, ગમે તે કરો, એ અગ્નિ આવી ક્યાંથી? તો કે મૂળ કોણ છે અગ્નિનું? તો કે સૂર્ય. તો કે સૂર્ય ક્યાં છે? ઉપર. તો તમે આમ કાકડો કરીને આમ ઊંધો રાખશો ને તો એની પ્રકાશની જ્યોત તો ઉપર જ આવશે, કેમ કે એને ઉપરથી આવી છે. એટલે જે જ્યાંથી આવ્યું છે, જેમનામાંથી બન્યું છે, એ તરફ એમની ગતિ રહેવાની. આ એક સિદ્ધાંત છે. તેને તમે ગુરુત્વાકર્ષણ કયો અથવા તો કાર્ય કારણનો સિદ્ધાંત કયો. કાર્ય પૂરું થાય એટલે કારણમાં ભળી જાય, એ પણ તમે કહી શકો. એમ અહીંયા શું કહે છે કે દરેક પ્રકારના જળ માત્ર કોનું છે? પાણી આવે છે ક્યાંથી? તો કે પાણી છે એ સમુદ્રમાંથી આવે છે. પછી કોઈને કોઈ સ્વરૂપે આવે, બાષ્પીભવન થાય, એમાંથી વાદળું બને, વાદળું વરસાદ આપે, અને એ વરસાદમાંથી પછી ઝરણા છે કોઈ પૃથ્વીના પેટાળની અંદર સીધું જાય, ત્યાંથી બોરમાં આવે ને બોરમાંથી બહાર કાઢીએ આપણે, દારમાંથી, ડંકી મારફત, બોરવેલથી કે ડીપવેલથી બહાર કાઢીએ, કુવાઓમાંથી
પણ એ બધું પાણી આવ્યું ક્યાંથી? તો કે વાદળોમાંથી. વાદળોમાંથી વરસાદ થયા, ઝરણા, નદીઓ એમના મારફત નોખા નોખા સ્વરૂપ ધારણ કરીને કઈ બાજુ જશે? તો કે સમુદ્ર તરફ જ એમની ગતિ હશે. શું કામ? તો કે વાદળોને બનાવ્યું કોણે? તો કે સમુદ્રએ બનાવ્યું. એટલે સમુદ્રમાંથી આવ્યું છે અને સમુદ્ર તરફ જશે જશે ને જશે. આજે અથવા 10 વર્ષ પછી ક્યારેક તો એ ત્યાં પહોંચે જ પાર થશે. એ સમુદ્ર વળી એની ગતિ છે, કારણ તેનું ઉદ્ભવ સ્થાન સમુદ્ર છે. એનું ઉદ્ભવ સ્થાન કાર્ય છે, કારણમાં ભળશે જ. અને સમુદ્રમાં ત્યારે જશે ને ત્યારે એમનું જે કાંઈ નામ છે, એનું રૂપ છે, બધું જ વિલીન થઈ જશે. આ ઘડો છે, આ તાવડી છે, એ બંને ફૂટી જશે અને માટીમાં ભળી જશે. બીજો વરસાદ થશે એટલે બંને, તાવડી કે ઘડાને તમે અલગ નહીં કરી શકો, એ માટી જ બની જશે. એમ ગંગા છે, યમુના છે, જમના છે, સરસ્વતી, ગોદાવરી જેટલા સમુદ્રમાં ભળી ગયા પછી પૂરું. એનું નામ પણ પૂરું થઈ ગયું, એના ગુણ પણ પૂરા થઈ ગયા, એના રૂપ પણ પૂરા થઈ. એટલે તો કોઈ ભક્ત વ્યક્તિ સમુદ્રના કાંઠે જાય છે ને ત્યાં દર્શન કરીને એમને ખારું પાણી છે એ જાણે છે, છતાંય એમના ચરણામત લે છે. કેમ કે દુનિયાની બધી જ નદીઓ એમાં ભળેલી, માં ગંગા પણ છે, યમુના પણ છે, સ્વરૂપ એમણે બદલાવી નાખ્યા છે, વિલીન થઈ ગયા છે. એટલે ગંગા માત્ર એ પાણી જ છે, એમનું કોઈ અસ્તિત્વ નહીં રહે. પહેલા હતું એવું મૂળ સ્વરૂપ એમણે ધારણ કરી લીધું. એટલા માટે અર્જુન કહે છે તથા, તે જ પ્રમાણે તમારા દેદીપ્યમાન મુખની અંદર નરલોક વીરા વિશંતિ, આ સંસારના જે શ્રેષ્ઠ વીર પુરુષો છે ને તમારા દેદીપ્યમાન. હવે સંસાર બન્યો છે કેમાંથી? તો કે સંસાર ભગવાને પરમાત્માએ બનાવ્યો. તો એનું મૂળ કારણ કોણ થયું? જેમ નદીઓનું મૂળ કારણ સમુદ્ર, નદીઓ એમાં ભળી ગઈ, તો આ પૃથ્વી, આ સમગ્ર સંસાર, અખિલ બ્રહ્માંડનું સર્ગ સૃષ્ટિ કેવી રીતે થઈ? તો કે પરમાત્મામાંથી થઈ. તો પરમાત્મામાં પાછું જાવું એ જ આપણું કારણ છે ને, આપણું કાર્ય છે. વચ્ચેના સમયમાં આપણે ભૂલથી અસત સાથે, નાશવંત સાથે અને શરીર સાથે સંબંધ બાંધી લીધો. એમને કારણે શું થઈ ગયું કે આપણે ત્યાં પહોંચવામાં વાર લાગી ગઈ, અથવા તો આ 84 લાખ યોનિઓમાં ફેરા. બાકી તો દરેક મનુષ્યની ગતિ કઈ બાજુ છે? તો કે એમના કારણ રૂપ પરમાત્મા બાજુ છે. પહેલા એમાં હતો અને ફરી પાછો એમાં ભળી જવાનું છે. પણ કોઈક કારણોસર એવું થાય, જેમ કોઈ નદીના પ્રવાહને અથવા તો કોઈ પાણીના પ્રવાહને, ઝરણાને કાંઠાઓ સાથે પ્રીત થઈ જાય ને સરોવર બનીને ત્યાંને ત્યાં પડ્યું રહે વર્ષો સુધી, એમ આત્માને આ શરીર સાથે પ્રીત થઈ જાય છે, પોતાનું માની બેસે છે અને 84 લાખ યોનિ સુધી અથવા તો પ્રલય કે મહાપ્રલય સુધી ત્યાંને ત્યાં બેઠો રહે છે. આમની પહેલા એક વખત આપણે બીજા અધ્યાય વખતે એક શ્લોક કીધું હતું કે આકાશમ પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ, કે સર્વદેવમ કૃતમ નમસ્કારમ કૃતમ કેશવમ પ્રતિ ગચ્છતિ. જેમ આકાશમાંથી પડેલું પાણી બધું સમુદ્ર તરફ, તેમ કોઈ પણ દેવોને કરેલા નમસ્કાર ભગવાન વિષ્ણુ અથવા તો કેશવને પ્રાપ્ત થાય છે. ગમે તે દેવોને નમસ્કાર કરો, બધાની અંદર એ જ રહેલો છે, અથવા એમનું મૂળ એ છે, ત્યાં જ જશે એમ. એટલે આપણે પણ આપણી ગતિ છે ભગવાન તરફ જ છે, પણ આ કાંઠાઓ સાથેની પ્રીત, એટલે કે શરીર સાથે, અનંત સાથે, સંગ્રહખોરી સાથેની પ્રીત થઈને એમાં અટકી ગયા. બાકી ઘણા નરલોકવીરા, આ ભીષ્મ છે, દ્રોણ છે, એમના જેવા નરલોક પરમ પ્રાપ્તિને માટે પ્રયત્નશીલ છે. ગમે તે જગ્યાએ એમને પ્રાપ્ત કરશે. અને એ બધા લોકો આપના પ્રકાશમય મુખની અંદર પ્રવેશી રહ્યા છે. આવા જે નરલોકવીરા છે, ઓલા લોકો તો ભીસાઈને આનતેન થાય છે, પણ આવા લોકો તમારા મુખમાં એક પ્રકાશરૂપ, એકદમ દેદીપ્યમાન મુખ છે, જે ડરાવતું નથી. એ એમની અંદર પ્રવેશી રહ્યા છે. સરસ મજાનો શ્લોક. યથા નદીનામ બહવઃ અંબુવેગાઃ સમુદ્રમેવ અભિમુખા દ્રવંતિ તથા તવ મે નરલોકા વિશંતિ વક્ત્રાણી અભિવિજલંતિ. પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.